તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કીર્તિ પટેલને મળી ગયા જામીન। તમને ખબર હશે કીર્તિ પટેલ કે જે રડતા રડતા જેલની અંદર ગઈ હતી, પરંતુ એ જ કીર્તિ પટેલ કે જેને કાલે ને કાલે જામીન મળી ગયા। મિત્રો હવે સમજમાં નથી આવતું કે કીર્તિ પટેલને કઈ રીતે જામીન મળી ગયા હશે, કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણે લોકો જોયું છે કે કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેતી હોય છે। આ પહેલાં પણ તમને ખબર હશે ખંડણીના કેસમાં જ્યાં કીર્તિ પટેલની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ કીર્તિ પટેલ લગભગ 1 કે 1.5 મહિના સુધી જેલમાં રહી હતી અને ત્યાર પછી જેલની બહાર પણ આવી હતી। પરંતુ આ વખતે 24 કલાકનો સમય, 24 કલાકની અંદર જ કીર્તિ પટેલ જેલની બહાર આવી ગઈ। કેટલીક માહિતી તો એવી પણ મળી રહી છે, જ્યારે કીર્તિ પટેલની ધરપકડ રાજસ્થાનમાંથી કરવામાં આવી ત્યારે કીર્તિ પટેલ નથી, કંઈક બીજી હતી। હવે તમે વિચારો સાહેબ, જ્યારે પોલીસ ધરપકડ કરે ત્યારે કોઈ બીજી વ્યક્તિ હોય, કેમ કે એ છોકરી હતી, એના મોઢે પણ ક્યાંક ને ક્યાંક જે દુપટ્ટો હોય ને એ બાંધેલો હતો ભાઈ, જેના કારણે લોકો ઓળખી ન શકે કે આ કીર્તિ પટેલ હશે કે કોણ। પછી 2-3 પાછા મારી જોડે વિડીયો આવે જેની અંદર એવું લખવામાં આવ્યું કે જે રાજસ્થાનમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરી એ હકીકતમાં કીર્તિ પટેલ નથી, નકલી કીર્તિ પટેલ હતી અને અસલી કીર્તિ પટેલની તો હવે અટકાયત કરવામાં આવી। તો મિત્રો તમે વિચારો કે આ બધું થઈ શું રહ્યું છે। હવે અહીંયા જોવું એ મહત્વનું રહેશે કે કીર્તિ પટેલ હવે શું કરશે, કેમ કે કીર્તિ પટેલ જ્યારે છૂટી ત્યારબાદ એ બહાર આવીને પણ એને કીધું હતું હર હર મહાદેવ, બીજું એને કાંઈ નહોતું કીધું ભાઈ, કેમ કે કોઈ મોટો ગુનો નથી બરાબર। ખાલી કીર્તિ પટેલે જે કુંડ હતો એ કુંડની અંદર સ્નાન કર્યું હતું ભાઈ, એના સિવાય બીજું કોઈ કીર્તિ પટેલે કોઈ નહોતું કર્યું મિત્રો। અને એને ખબર હશે તમને મહાદેવ ભારતી બાપુ કે જેમને લઈને એ લગાતાર આરોપો નાખી રહી હતી, તો ક્યાંક ને ક્યાંક આ બધાની વચ્ચે છૂટી ગઈ ભાઈ। હવે છૂટી કઈ રીતે એ તો ભગવાન જાણે ભાઈ, કેમ કે આટલા બધા જો એની ઉપર ગુનાઓ હોય તો એને એક દિવસની અંદર જામીન મળવા ખૂબ જ મુશ્કેલ ગણાય, પણ કીર્તિ પટેલને મળી ગયા ભાઈ। તો ક્યાંક એ સત્યના માર્ગે ચાલતી પણ હોઈ શકે। બાકી તમને શું લાગે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો। મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો, ધન્યવાદ।